48મો ભાગ અને વાત આવી હવે વળી એક ડોસો એવન અચરજકારી છે તેને થયું હરિનું દર્શન અચરજકારી છે રહી મૂર્તિ અંતરમાય અચરજકારી છે ભૂલો દેહ દિશે નહીં કાંઈ અચરજકારી છે તેને બાપે બાંધો બંધે અચરજકારી છે રોયકો ઘરમાં ગાલીસ બંધે અચરજકારી છે આયપા કમાડ દીધા તાળા અચરજકારી છે બેઠા બારણે રખવાડા અચરજકારી છે તેમાંથી દેહ અદર્શ થઈ અચરજકારી છે નિસરો બાર ગાંવ પર જઈ અચરજકારી છે ત્યાં પણ બંધ કર્યો વળી બીજે અચરજકારી છે ત્યાંથી નિસરી ગયો ત્રીજે અચરજકારી છે આવરણ એક આડું નવ રહ્યું અચરજકારી છે ભૌતિક દેહ અભૌતિક થયું અચરજકારી છે તે તો જાણે છે જન્મનમાં અચરજકારી છે એહ સામર્થ્ય ભગવાનમાં અચરજકારી છે એવી કેટલીક વાતો કરીએ અચરજકારી છે પ્રગટ મૂર્તિની વૈખરીએ અચરજકારી છે અમદાવાદ અને જેતલપુર પાસે એક ગામ હું ન ભૂલતો લગભગ નવા ગામ એવું નામ છે ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ પસાર થાય છે અને આ મુસ્લિમ એવન ડોસો એને જોયું આ છે ભગવાન આમ નામ જોતા રહ્યા આ ખુદા હશે હો હા અને વાહે હાલતા થઈ ગયા પ્રભુ તો ગયા અમદાવાદ હા પાછળ હવે મેળ કેમ પડે કુટુંબી બધા ઓયલા અને આને ભગવાન સ્વામિનારાયણ મળ્યા આ હિન્દુના ભગવાન ઓયલા પણ આને એક તાર થઈ ગયો ભગવાન સાથે હો સ્વામિનારાયણ કરે છે આને કઈક વળગું છે એમ માને બરાબર રહી મૂર્તિ અંતરમાય ભૂલો દેહ દિશે નહીં કાંઈ હા તેને બાપે બાંધો બંધે બાંધી દીધો હા જાય નહીં સ્વામિનારાયણ પાસે હા રોયકો ઘરમાં ગાલીસ બંધે ઘરમાં પૂરી દીધો બાંધીને ઘરમાં પૂરીને બાંધી દીધો આયપા કમાડ દીધા તાળા અચરજકારી છે બેઠા બારણે રખવાડા બેઠા પાછો હવે બાંધી દીધો છે ઘરની અંદર છે બહાર તાળા માર્યા છે રખવાડ છે બોલો કેટલો ચોકી પહેરો સાબરમતી જેલમાં ચોકી પહેરો હોય એવો ચોકી પહેરો કરી દીધો અહીંયા હા તેમાંથી દેહ અદૃશ્ય થયું નીકળો છે ધોળકા ક્યાં અમદાવાદ ને ક્યાં ધોળકા બોલો આમાં નીકળ્યું નથી નામ પણ ધોળકા નીકળ્યા છે હા બાર ગાંવ ઉપર જઈ નીકળો ત્યાં પણ બંધ કર્યો વળી બીજે ત્યાં પાછો બંધ કર્યો ત્યાં બંધ કેવી કર્યો જમીનમાં ખાડો ખોદ્યો અને એમાં ડાયટો ખોદ્યો ત્યાં પણ બંધ કર્યો બીજે ત્યાંથી નીસરી ગયો ત્રીજે અહીંયા બધા શું કે પૂરું થઈ ગયું હવે બરાબર અને જ્યાં બધા આગા પાછા થાય છે આ તો અમદાવાદમાં પોતાના ઘર ઓસરી બેઠા સ્વામિનારાયણ કરે અહીંયા ખાડો ખોદીને દાયટો છે બોલો
મનસુખભાઈ વિચાર કરો. અહીંયા ડાયટો છે અને અમદાવાદમાં ખાડો એ ઓછી બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. તે તો જાણે છે જન મનમાં અચરજકારી છે, એ સામર્થિ ભગવાનમાં અચરજકારી છે. આજની ટેકનોલોજી હોય, વિજ્ઞાન ગમે એટલું આમ આકાશમાં ઝડપથી દોડતું હોય, બરાબર, પણ અહીંયા એના પગ ને હાથ બે ટૂંકા પડે, અહીંયા એના હાથ પગ ટૂંકા પડે. બોલો, તે તો જાણે છે જન મનમાં અચરજકારી છે, એ સામર્થિ ભગવાનમાં અચરજકારી છે. આ સામર્થ્ય ભગવાનની છે, બીજા કોઈની નહીં. ભગવાનની સામર્થ્ય છે. તે તો જાણે છે જન મનમાં, આ ભગવાનની સામર્થ્ય છે. એમ એવી કેટલીક વાતો કરીએ, પ્રગટ મૂર્તિને વેખરીએ. એવી વાતો કેટલીક કરવી હવે વૈખરીએ. વૈખરી શું હોય છે? વૈખરી ખબર નથી, ઉભારી તમને કહું. એટલે સ્વામી એમ કે છે કે મારી વૈખરી વાણી હું કેટલું કહું. એવી કેટલીક વાતો કરીએ, અચરજકારી છે, પ્રગટ મૂર્તિની વૈખરીએ. સારંગપુરના આ છઠ્ઠા વચનામૃતમાં 4 પ્રકારની વાણી બતાવી. પરાવાણી, વચનામૃતિ પરાવાણી કહેવાય, ભગવાન બોલાય પરાવાણી. પછી પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. આપણે બોલીએ છીએ વૈખરી. હા, હવે વિરાટ પુરુષના નાભી કંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત, મહાપ્રાણો એ નામનો વાયુ છે. હા, મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હોવો. તેણે કરીને તે વિરાટ પુરુષનું જે નાભી પદ્મ, નાભી કમળ, દુટી, હા, તે અધોમુખ હતું નીચે, તે ઉર્ધ્વમુખ થતું હોવું. બરાબર, ઉર્ધ્વમુખ ઊંચું થયું. નીચે મુખવાળું હતું તે ઉપર મુખવાળું થયું. એવી રીતે વિરાટ પુરુષના નાભી કદને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. લ્યો, આ પરાવાણી 4 પ્રકારની કીધી ને. પરા, પશ્યંતી, મધ્યમ અને વૈખરી. બરાબર, હું ટૂંકમાં જ કહું, બધી નથી કહેતો. પછી તે પરાવાણી તે જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયકાશને પામી. હા, અને પશ્યંતી નામે થતી. હવે આમાં કઈ દેશ પડશે નહીં કઈ, એટલે મેં કીધું પેલા વાંચું ન વાંચું કીધું ને. ત્યાં થકી કંઠ દેશને પામી, એટલે એને મધ્યમાં કીધી. હા, અને ત્યાંથી તે વિરાટના મુખને પામી, એ વૈખરી સંજ્ઞાને પામી. લ્યો, એટલે અકાર, ઉકાર, મકાર એ 3 વર્ણ રૂપે થઈ. એટલે આમાં કઈ દેશ પડશે નહીં. આ છતાંય વૈખરી વાણી એટલે આપણે બોલી છીએ, સમજી લો, સીધી ટૂંકી ભાષામાં. હવે મારે વૈખરી વાણીથી કેટલુંક વર્ણન કરવું કે પરાવાણી, વચનામૃતના પરાવાણી એટલે એમાં તમને સીધું સમજાઈ દે બસ. મધ્યમાં અને પશ્યંતી એનું કાંઈ નહીં. ઘણી વાત થોડામાં કહી અચરજકારી છે. આ ડોસા ભગતની વાત મોટી હતી એટલે એમ કીધું ઘણી વાત થોડામાં કીધી. વાત તો બહુ મોટી છે, થોડામાં કીધી, અચરજકારી છે કે. બીજી ઘણી ગ્રંથોમાં રહી, બીજી વાતો ગ્રંથોમાં છે, આમાં થોડીક જ વાતો કીધી. આ ચિંતામણીમાં બીજી ઘણી બધી વાતો એવી છે. હા, અચરજકારી છે કે. બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે. સર્વે વાત સંભાળી કહેવા અચરજકારી છે. નથી આ જગમાં કોઈ એવા અચરજકારી છે. જો 1837 ચૈત્ર સુધી 9મી ના દિવસે પ્રભુ પ્રગટ્યા. બરાબર, પછી 6ઠી ના દિવસે શું થયું?
કૃત્યાઓ, બરાબર. ત્યારથી પ્રભુએ ચરિત્ર ચાલુ કરી દીધા. બરાબર. આમ જોવો તો પ્રગટ થયા ત્યારથી પણ ચરિત્ર ચાલુ કર્યા. શું કામ? કે માતાને પ્રગટ થયા પેલા દિવ્ય રૂપે દર્શન આપ્યું. બરાબર. એટલે આમ આપણે એમ કહેવાય કે 1837 ચૈત્ર સુધી નોંધથી ચાલુ કર્યા. 1886 જેઠ સુધી દસમ, ત્યાં સુધીના જે ચરિત્રો કર્યા ને એ સંપૂર્ણ આવા પાવરફુલો, ચમત્કારી, અચરજકારી એવા ચરિત્ર કહેવા માટે કોઈ સમર્થ નથી. સતાનંદ સ્વામીએ પૂરા નથી કીધા, નિષ્કુળાનંદ સ્વામીએ પૂરા નથી કીધા. બરાબર. સતાનંદ સ્વામી સત્સંગી જીવન આવી ગયો અને નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી આવી ગયો. એ બે પૂરા નથી કીધા. પછી એમ થયું હજી ઘણા રહી ગયા છે. પછી હરિભક્તોને એમ થયું કે ચરિત્રો હજી ઘણા બધા રહી ગયા છે અને આપણે બધી ખબર છે એ રહી જાય ને આપણે વહી જાય એ રહી જાય કે એટલે હાલો આપણે આચાર્ય મહારાજને વિનંતી કરી. એટલે વિનંતી કરી વિહારીલાલજી મહારાજને, તો એને લખ્યા. બરાબર. એની પહેલા હરિકૃષ્ણ મહારાજે રઘુવીરજી મહારાજ દર્શન દઈને કીધું કે અમારા આવા ચરિત્રનો ગ્રંથ બનાવો, પાવરફુલ બનાવજો, સર્વોપરી ગ્રંથ બનાવજો કે. એટલે એ ગ્રંથ બનાવ્યો. એનું નામ પડ્યું હરિલીલા કલ્પતરુ. ભગવત પ્રસાદ મહારાજ થયું કે હું રહી જાઉં છું તો એને સત્સંગ પ્રદીપ એ નામનો ગ્રંથ બનાવ્યો ચરિત્રનો. બરાબર. તો એ હજી રહી જતા હતા. પછી વિહારીલાલજી મહારાજે હરિલીલા મૃત એ બનાવ્યો. બરાબર. સાંભળજો. તોય રહી જતા હતા, તોય રહી જતા હતા. પછી આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામુ સાગર, સાગર એટલે એવો ગ્રંથ બનાવ્યો આધારાનંદ સ્વામીએ. ને હવે કોઈ બનાવે ને તો આમાંથી કોપી કરીને બનાવે, બોમાંથી થૂગલે ઓમાંથી થૂગલે ઓમાં થૂગલે, નવું ન કાઢી શકે કોઈ એવો. હા. એટલે અહીંયા સ્વામી લખી નાખ્યું. જુઓ શું કીધું, સાંભળો કે ઘણી વાત થોડામાં કહી અચરજકારી છે, બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે. સર્વે વાત સંભાળી કેવા, સર્વે બધી વાતો સંભાળીને કેવા, નથી આ જગમાં કોઈ એવા, આ દુનિયામાં કોઈ એવા છે નહીં કે મારા યથાર્થ બધી વાતો કહી શકે. હો હા હા હા, આવી બધી છે વાત. બોલો. જોયું અંતર ઊંડું ખોડી અચરજકારી છે, સામર્થ્ય વાલામાં વણતોડી, વણતોડી સામર્થ્ય છે પ્રભુમાં. હો આહા હા, વણતોડી. આ કે આ મૂર્તિની જે મોટાઈ, આ મૂર્તિની જે મોટાઈ આહા અચરજકારી છે, નાવે નાવે કહ્યા માય અચરજકારી છે. અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ કહી દીધું કે આ મૂર્તિની મોટાઈ નાવે નાવે કહ્યા માય. અને છતાં પછી કોઈ એમ કે આ સ્વામિનારાયણ ભગવાન આવા છે, આવા એટલે અવતારોના સમાન. એટલે બાપા તમે મોટો અપરાધ કર્યો, દ્રોહ કર્યો છે. સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ કર્યો છે. બોલો. હા, નથી કોઈ. બોલો. અને તમે એની મોટાઈને કહી દો કે આ મોટાઈ આવડી ક્લાસ. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે 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 કયામાં અચરજકારી છે. કયામાં ન આવે. હા, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. શું કહું વડાઈ વિસ્તારી, આ બધાથી ન્યારી છે ભાઈ, ન્યારી છે, જુદી છે બધાથી. હા, કે વેદી આવાદ કરી કરી થાય કા, એ અગમય ગાધ વખાણે સુખની સીમા રે, એ આ ગઢપુર વાસી માણે સુખની સીમા રે, આ ગઢપુર વાસી માણે. વેદિયા વાદ કરે કરે થાયકાઓ મૂકો આવ્યા પડતો આમાં કઈ પાર નહીં પામી ગયા.
મૂકી દીધું પછી. હા, અગમ અગાધ વખાણે. અને એ મૂર્તિનું જે સુખ એ ભાઈ ગઢપુર વાસી માણે, વડતાલ વાસી માણે અને રાજકોટ વાસી માણે. હા, આપણે શું કામ ભૂલી જવું? હા, આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કહ્યા માય અચરજકારી છે. આ મૂર્તિ સૌથી ન્યારે અચરજકારી છે, શું કહું વડાઈ વિસ્તારી અચરજકારી છે. આ મૂર્તિ સૌથી નોખી, બધાથી નોખી છો, અચરજકારી છે. ચોક્કસ વાત કહું છું, ચોખ્ખી ચોખ્ખી વાત કહું છું, ગોળ ખોલ નથી કરતો. ચોક્કસ વાત કહું છું, ચોખ્ખી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. ધરી ધરી ન ધરશે એવી, હવે કોઈ આવી ધરશે નહીં હો. આ મૂર્તિ છે અલૌકિક, માનો માન મનનું મૂકી. માનો તમે ભાઈ, માન તમારું મનનું મૂકી. અને આ મૂર્તિની મોટાઈ આવી છે એ માની લ્યો, માની લ્યો, માની લ્યો. અને તમે દ્રોહ ન કરો, બીજા જેવા સરખાવો, ત્યારે આ મૂર્તિનો દ્રોહ થાય છે. સ્વામિનારાયણ ભગવાનની જય. હજી વાતો તો છે એ હવે આપણે થોડાક દિવસ પછી કરશું. હા, જય સ્વામિનારાયણ.